આભાર મિત્રો. આપણે નવગણજીને સાંભળવાના છે. આભાર કનુભાઈ. હવે હું નવગણજીને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રસંગ વાત કરશે. નવગણજી ઠાકોર ભાઈ, નવગણજીને માઇક આલો ઝડપથી. પછી બાબાભાઈ અને પછી વિક્રમભાઈ ને જિગ્નેશભાઈ ને એના બધા એસબી હિન્દુસ્તાની આપણે સાંભળવાના છે અને પછી જમવાનો આપણે કાર્યક્રમ શરૂ કરવાનો છે. પ્રથમ સુણસરથી 1 મિનિટ. રાજપા સરપંચ પણ આજે નવગણજી 2 મિનિટ 1 મિનિટ. નવગણજી એક ઈંટની વાત કરી તો રાજપા સરપંચ કે મારે તો 10,000 ઈંટો લઈને આવવું છે, એટલે આજે 10,000 ઈંટો લઈ અને મુહૂર્ત કર્યું છે. રાજભાનું પણ સ્વાગત છે. નવગણજીને વિનંતી કરું આગળ વધે. આજે સદારામ સેવા સમિતિ ગુજરાતના આમંત્રણને માન આપીને સમાજના તમામ વડીલો અને યુવાનો પધાર્યા છે. તેઓને સૌ પ્રથમ હું વિનંતી કરું છું કે બધા જોઈ ઊભા હોય બેસી જો તો ખૂબ મજા આવે. આજે આ ધરતી ઉપર ઐતિહાસિક નિર્ણય લેવાના છે. એકદમ સાયલન્ટ બેસી જો અથવા જોઈ ઊભા હોય એની સાયલન્ટ ઊભા રહો. આજે આ પાટણની ધરતી ઉપર અને ઇતિહાસ જેનો બોલે છે કે પાટણ એટલે અણહિલ ભરવાડનું પાટણ, એવો મારો ભરવાડ સમાજનું અણમોલ મોતી, બક્ષીપંથ સમાજના લીડર અને અમારા સદારામ સેવા સમિતિના સમર્થક એવા બાબાભાઈ ભરવાડ, તેમના માટે જોરદાર તાળીઓ પાડો. 2,51,00,000 રૂપિયા આલ્યા છે. 2 દાડાની ભૂસી ભેંસ્યું હોય ને જો આટલા પૈસા ગમનમાં મેલ્યા ખોય તોય મરી જાય. 2,51,00,000 રૂપિયા એટલે મેં તો મારી જિંદગીમાં થપ્પી હજી સુધી મેં નહીં જોઈ. તમે કદાચ જોયું હોય ભલે. બીજા બેનશ્રી ગેનીબેન, અમે પાટણની અંદર વાતોને વાયદાને પાટણને સમગ્ર ગુજરાતને સમગ્ર ભારત દેશમાં ના હોય એવી હાઈટેક લાઇબ્રેરીઓ ઠાકોર સમાજની દીકરીઓ માટે વર્તમાન ચાલી રહી છે. તેની અંદર 50 દીકરીઓ બેસીને વાંચી રહી છે અંદર. બીજા એવા મારા મિત્ર અને જેને ભગવાને ખૂબ ચારે હાથે આલ્યું છે અને સમાજમાં અલવામ કરી પાછા રહેતા નથી એવા મહેશભાઈ ઠાકોર, ખોડિયાલ ગ્રુપ અમદાવાદ, જેને હમણાં જ ભાષણ કર્યું, કનુભાઈ દગાવાડિયા, એ અમદાવાદ અને ગાંધીનગરના મોટા બિલ્ડર છે. એને હળવું કીધું કે 11,00,000 રૂપિયા હું આલ્યો, પણ મેં જાહેરાત કરી નથી. કનુભાઈને વિનંતી કરું છું કે આ બક્ષીપંથ સમાજ છે, પાટણ અને બનાસકાંઠા જિલ્લો એટલે સંપૂર્ણ 100% બક્ષીપંથ સમાજ. અને તમારે હોસ્ટેલ બનાવી એ તો 4x4 ઓયડી બરાબર છે. અમદાવાદ ગાંધીનગરમાં 1 ફ્લેટ વેચો એટલે હોસ્ટેલ તૈયાર થઈ જાય. એટલે તમે તમારા હાથે, મારી તો એ પહેલેથી વિનંતી હતી કે આખી હોસ્ટેલ તું ઊભી કરી આલી ને તો ભગવાનનો પાર આવી જાય રોડવાનો. પણ બાબાભાઈએ કીધું કે કોઈ આકડા થતા ને, હું પાટણની ધરતી ઉપર પગ મેલ્યો છું અને તરી વર્ષથી આ ઠાકોર સમાજના રાડિયાના શિક્ષણનો જે ચાલે છે એ બધા નાબૂદ કરીને પાટણમાં છોડવાનો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન, આપણા ધારાસભ્ય ચંદનજી, દશરથજી, સ્ટેજ ઉપર બેસેલા તમામ નામી અનામી મહેમાનશ્રીઓ અને જેમને અમારી સદારામ સેવા સમિતિને ખૂબ સહકાર આપ્યો છે
એવા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, બીજા મારા રામ અને લક્ષ્મણ જેવા બે ભાઈ ગબર અને અર્જુન, ત્રીજો અમારો હનુમાન લખન ઠાકોર, અને મારી દીકરીઓ સલોનીબેન ઠાકોર, નયના ઠાકોર, હિરલ ઠાકોર, આવા ગુજરાતી ફિલ્મના કલાકારો અને ગુજરાતી ગીતકારો તન મન અને ધનથી રાત દાડો સપોર્ટ કરે શિક્ષણ માટે. એટલે સમાજને પણ હું વિનંતી કરું છું કે તમે પણ કલાકારોને સપોર્ટ કરજો. બીજા ગુજરાતના લોકગાયક જિગ્નેશભાઈ કવિરાજ પણ આવ્યા છે. એટલે શિક્ષણ ના વિઝનની અંદર સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓ 100% શિક્ષિત થાય અને સર્વ સમાજની પણ 100% દીકરીઓ શિક્ષિત થાય. જેની બેન અમે ભાડાની હોસ્ટેલ રાખી ચાલ અને 60 દીકરીઓ અંદર રહેશે. લાઇબ્રેરી પણ ભાડાની છે. અમારી ટીમે વિચાર કર્યો કે આ ભાડાવાળો તો 5 વર્ષે ખાલી કરાશે, તો ફેર ગામડામાં કહેવત છે, કાકો મુવાન ફઈ રોડીને ઘેર આવ્યા હોજવે ને એટલી ને એટલી. 5 વર્ષ પછી ફેર દીકરીઓને શું ચો રહેવાનું. એટલે આખી ટીમે નક્કી કર્યું કે આપણે એક પ્લોટ વધવો છે. તો આખા પાટણના જેટલા જમીનના દલાલો હતા એમની મિટિંગ કરી અમે, અને મિટિંગ કરીને કીધું કે ભાઈ અમારે આટલામાં યુનિવર્સિટીની આજુબાજુમાં એક પ્લોટ લેવો છે 1000 વારનો. તો 4 દિવસની અંદર પ્લોટ મળી ગયો. અને પ્લોટ રાખા એટલે ટોકણ તો આલવું પડે ને. હવે હું તો કાયમીથી કહું છું બેન કે હું તો ઇન્ટરનેશનલ કડકો છું, મારા પાસે ટોકન આલવાનો વેત હતો ને. મનોજભાઈ ડૉક્ટરે મારા હગાઈ થાય છે ને મિત્ર છે, અહીંયા મેં ફોન કર્યો, મેં કીધું 51,000 રૂપિયા પ્લોટનું ટોકન આલો ને. એટલે એમને થોડી ગભરામણ છે એમ કે 2 કરોડ ને 35 લાખ રૂપિયાનો પ્લોટ, 51,000 રૂપિયા ટોકણ, 90 દાડામાં પૈસા પૂરા નહીં કરો મારા 51 તો જાય. પણ તોય એમને હગા તરીકે કાઠી સાચી કરીને 51,000 રૂપિયા ટોકણ આવ્યું. ટોકણ વાલે આલીને અમે આખી ટીમ ભેગી છીએ અમે કે પૈસા લાવશે ચોથી. તો અલગ અલગ યોજના વિચારી, રથ ગાડા ગામડામાં જો આટલા ગામ ફરાણ હોય ફરાણ ઓમ ફરાણ. શરૂઆતમાં અમે રથે ફેરવો 4-5 દાડા, પણ રથ ફરીને હોજે ઘેરે આવે ને હોજનો અમે હિસાબ મારા એટલે લાખનો ફાળો થાય ને ખર્ચો થતો 15,000 રૂપિયા વધે. 2 કરોડ 35 લાખ પૂરા થાય નહીં કોઈ. એટલે અમદાવાદ જ્યાં અમે અને બાબાભાઈને મળ્યા. પોતે માતાજીના ભુવા છે. એમને મળ્યા, એમને ચા પાણી નાસ્તો અમને કરાયો અને આખી અમે કહાની કીધી એમને. તે એમને ડાયરેક્ટ કીધું પૂરું ચલો 2 કરોડ ને 51 લાખ રૂપિયા બાબો ભરવાડા છે. હવે એ ટાઈમે તો અમને પરસ્યો વળી ગયો અને અમને બધાને પરસ્યો વળી ગયો કે 2 કરોડ ને 51 લાખ રૂપિયા. અમે તો બાબાભાઈ પાસે 20-25 લાખની આશા આવ્યા હતા અને આટલા બધા પૈસા આવ્યા છે, કોઈ ગપ્પુ તો ઠોચી નથી મેલ્યું. એટલે એને કીધું તમે જમી લો પહેલા જમી લો, ફટાફટ મેલો. અમે હોટલમાં જમવા બેઠા અને જમીન હાથ ધોતા હતા અને પાટણના ઓગળિયા ભેટીમથી મનોજભાઈ ઉપર ફોન આવ્યો કે તમારું 85 લાખ રૂપિયા પેમેન્ટ આવી ગયું છે, લેવા આવો તમે. હા, એવો મારો સુરવીર દાતા છે. ઓન ધી સ્પોટ જાહેરાત ને ઓન ધી સ્પોટ પૈસા. એટલે જમીનનો પ્રશ્ન હલ થઈ ગયો. હવે બિલ્ડિંગ બનાવવાનો પ્રશ્ન રહ્યો છે. પણ આ સ્ટેજ ઉપર બેસેલા તમામ મહેમાનોને વિનંતી કરું છું, એમાં 3-4 જણા તો મારી નજરે મજબૂત છે. અને બાબાભાઈને પણ ખૂબ વિનંતી કરું છું કે પાટણ અને બનાસકાંઠામાં ઠાકોર સમાજ નેશ દાડા ઘાટે છે. બિલ્ડિંગ બનાવવાના ઓછામાં ઓછું એસ્ટિમેટ 3.5 કરોડ રૂપિયા થાય છે બેન. હવે 3.5 કરોડ રૂપિયા તો કોઈ રથ ફેરવે ભેળા થાય એમ નથી. અને સમાજ અમારો આર્થિક રીતે સમૃદ્ધ નથી,
સમાજનો કોઈ મોટો ઉદ્યોગપતિ નથી, સમાજનો કોઈ આઈપીએસ ઓફિસર નથી. એટલે તમે હવે પાટણમાં પગલાં કર્યા છે અને કર્યા છે અને અમે રબારી ઠાકોર ને ભરવાડ તેણ તો માસ્ય કેવરો એક રાતે સોરે બે દાડે સોરે મૂળ ધંધો એક જ જેવો છે આપણો. ઠાકોર સમાજની દીકરી એ તમારી દીકરીઓ છે એટલે કોનો રસ્તો તમે ગાડી નાખો સારું, અમારા રાડિયાને મટી જાય રોજ ફુડાકુટી. બેને ના કીધું કે પૈસા ઓછા હાલ હિસાબ ઘણા માગી, રોજ પૈસા માગવા રોજ હિસાબ હાલવા રોજ ફુડક કૂટવા. પણ મને મારા સદારામ બાપુ ઉપર અને દ્વારકાવાળો ઉપર વિશ્વાસ છે કે તમે બધા હરખ ભેર અહીંયા આવ્યા છો. જો હતા ઘેર ના જો ને તો યાદ કરજો દ્વારકાવાળાને. આજે આ પાટણની ભૂમિ ઉપરથી દિશા અને દશા બદલવાની છે ઠાકોર સમાજની. આજે સમગ્ર ગુજરાતની અંદર એક સૂત્ર વાયરલ થવાનું છે, તેનું શોર્ટ નામ છે ટીઆરબી. ઠાકોર, રબારી ને ભરવાડ ત્રણેય સમાજો એક થઈ દીકરીઓમાં 100% શિક્ષણ લાવશે અને તેનો બ્રાન્ડ એમ્બેસિડર મારો બાબો ભરવાડ છે અને સેકન્ડ બ્રાન્ડ એમ્બેસિડર મારા મહેશભાઈ ઠાકોર છે. ગુજરાતનો ઠાકોર સમાજ અને ગુજરાતનો રબારી સમાજ અને ગુજરાતનો ભરવાડ સમાજ, આ ત્રણ સમાજો ગામડામાં વસવા વાળા છે, માલ ઢોર રાખવા વાળા છે, ખેતી ઉપર જીવવા વાળા સમાજો છે. એટલે આપણે રાજનીતિ અન્ય વાતો સાઈડમાં મૂકી અને આ ત્રણ સમાજો ગભેથી ગભો મિલાવી અને આપણી સમાજના દીકરા અને દીકરીઓમાં 100% શિક્ષણ લાવીએ. બીજી પણ વિનંતી કરું છું બાબાભાઈને અને મહેશભાઈને કે અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત એની અમારી ટીમ છે. ટીમમાં કોઈ કરોડપતિએ નથી, કોઈ અજબોપતિએ નથી, કોઈ માલદારા નથી, કોઈ ધારાસભ્ય નથી બેન કે અમે સંસદે નથી. અમારા પાસે કોઈ છે નહીં ગુજરાતમાં છે એ મળ્યું. ચોક કાગળમાં લખો તો કોઈ નાનો હોદ્દો અમારે લખવા આમાં પાસે નથી. છતાં અમારું દિલ, અમારી ભાવના અને અમારી સમાજ પ્રત્યે લાગણી છે કે ભલે પ્રાણ આપવા પણ ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ લાવવો. આવી પ્રતિજ્ઞા કરીશ. એટલે બાબાભાઈને અને મહેશભાઈને વિનંતી કરું છું કે સદારામ સેવા સમિતિ ગુજરાતના રાષ્ટ્રીય ચેરમેન બાબાભાઈ ભરવાડ અને વાઇસ ચેરમેન મારા મહેશભાઈ ઠાકોર, આપણે રોજ પૈસા જ ના ખોળવા પડી જાય. તમને બે જણાને આ સમાજની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ અને મારા દ્વારકાવાળાની સાક્ષીએ તમે બે જણે જમીન ઉપર કોદાળીના પોચ સાવલો માર્યો છે. એટલે મહેરબાની કરીને એનું તાળું વાસીને ચાવી અમારા હાથમાં આલજો એવી પાઘડી ઉતારીને વિનંતી કરું છું. બેન, ભૂમિપૂજન ને ઈટ મેલીને ભૂલી જવાનું ને. 6 નવેમ્બર 2025 છે આજ. વિડીયો મારો એડિટિંગ કરજો, જેને તારીખ લખવી એને લખી દેજો. માં સિંધવાઈની સાક્ષીએ નવગણજી ઠાકોર બોલે છે. આજે 6 નવેમ્બર 2025, 6 નવેમ્બર 2027 ના દિવસે આ હોસ્ટેલનું ઓપનિંગ હશે. તારીખ ફિક્સ થઈ ગઈ. હવે ભાષણ આખી જિંદગી આપણે ઓભળ્યા. મારો જેવા નેતા કોઈ ભાષણ કરે તો ભાષણની અંદર 1.5 કલાકમાં તો સમાજમાં ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ આવી જાય ભાષણમાં. પણ એ ભાઈને એસો ઉતર્યો એ ભૂલી જાય, સમાજ ઘેર જાય, સમાજે ભૂલી જાય. સમાજને પણ હું વિનંતી કરું છું, સમાજની અંદર વાયદા કરવા વાળા, સમાજને બનાવવા વાળા, સમાજ આગળ જૂઠું બોલવા વાળા અને સમાજને ભરમાવા વાળા નવગણજી ઠાકોર જૂઠો હોય તો 2 ખાડા મારવા એવી સદારામ બાપુની સોગંદ તમને આપું છું. હું પણ સમાજની આગળ જૂઠું બોલું તો મને પણ 2 ખાડા મારજો. હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવાનું છે.
આ વાયદાના વેપારમાં તો 40 વર્ષનો વણવાઈ ગયા. છેલ્લા 10 વર્ષથી તો ગુજરાતમાં પોલીસ ભરતીમાં મહિલા અનામત દાખલ થયેલી છે. 2029 પહેલા જ્ઞાનીબેન સાંસદ છે, એમને ખબર છે, લોકસભામાં બિલ પાસ થઈ ગયું છે. 50% મહિલા અનામત આવે છે 2029 પહેલા. તમારે તમારી દીકરીને પોલીસ, પીએસઆઈ, કલેક્ટર નથી બનાવી? અન્ય સમાજની દીકરી વર્ધી પહેરીને તમારા ઘેર આવે છે તો અદેખાઈ કરવી છે? હવે અદેખાઈ ને હરીફાઈનો જમાનો છે. હરીફાઈ. મારો પાડોશીનો દીકરો ડેપ્યુટી કલેક્ટર બન્યો છે તો હું મારા દીકરાને કલેક્ટર બનાવીશ. આવી પ્રતિજ્ઞા કરો. સદારામ સેવા સમિતિ ગુજરાતની સ્થાપના તમારા માથા વતાઈને ટિકિટો શોધવા માટે નથી બનાવેલી. તમને ગાંધીનગર રજૂઆત કરવા નથી લઈ જવાના. તમને અમારા ફાયદા માટે કોઈ ઉપયોગ કરવાનો નથી. આપણે બધા આખી સમાજ સાથે મળી અને 10 વર્ષની અંદર ગુજરાતના ઠાકોર સમાજના હર પરિવારમાં દીકરો ને દીકરી ઓફિસર હોય એવો સંકલ્પ સદારામ સેવા સમિતિ કર્યો છે. રાત દિવસ અમારી ટીમના મેમ્બરો ઊંઘતા નથી. આખી ટીમે ઘર છોડી દીધો છે, પોતાના ધંધા છોડી દીધા છે. શના માટે? સમાજનો વિકાસ કરવો છે, દિશા નક્કી કરવી છે. એટલે આજે આપણે દિશા નક્કી કરવા ભેગા થયા છે. અને જે દીકરીઓ હોસ્ટેલમાં વાંચે છે, જે દીકરીઓ લાઇબ્રેરીમાં રહેશે, તે મુલાકાત લેજો. તમને એ દીકરીઓને અમે એમનો મા બાપ ભૂલવાડી દીધો છે. બાપ અમે બની ગયા છે એમના. કોઈ પણ દીકરીને તકલીફ હોય, અડધી રાતે સદારામ સેવા સમિતિ ટીમ તૈયાર હોય. બીજી વિશેષમાં થોડા હાથ બારમાં નોમ રહ્યા છે, રાખવા છે કે કાઢવા છે? બોલો, હળો નક્કી કરો. આજ હો વિગમ નોમ આપણા હતા હાથ બારમાં. હવે ઘટતા 2-4 વીઘે રહ્યા છે. એ હમૂળ તો કાઢવા છે કે એટલે રહેવા દેવા છે? રાખવા છે ને હાથ બારમાં નોમ. તો 7/12/2025 ના રોજ સમગ્ર બેન ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો કરવાનો છે. એક ઠાકોર એક રિવાજ આખા ગુજરાતમાં. પાટણમાં રિવાજે હોય, બનાસકાંઠામાં રિવાજે હોય, વલસાડ વાપીમાં રિવાજે હોય. આખા સમાજનું ચુસ્ત બંધારણ બનાવવાનું છે. લગ્નમાં ખોટા ખર્ચા બંધ, મરણમાં ખોટા ખર્ચા બંધ, જન્મદિવસ ને બર્થડે, ઢેકણું, પૂંછડું, કેટલાય વિના હાડા આપણી સમાજમાં છે, બધા નાબૂદ કરીને 5 મુદ્દાનો કાર્યક્રમ કરવાનો છે. ફક્ત 5 મુદ્દા. ને 5 મુદ્દા સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ પાળે. એ નાણાંની બચત કરી અને તમામ રકમ તમે તમારા દીકરા અને દીકરીને ભણાવવા માટે વાપરો. 10 વર્ષની અંદર જો ક્રાંતિ ના આવી જાય ને તો આ જગ્યા તમે યાદ કરજો. ભાષણથી ક્રાંતિ નહીં આવે. ટાઈમ ખૂબ થયો છે. પછી તમારા બધા કલાકારો તમને મોજ કરાવવાના છે. બધા કલાકારો મોજ કરાવવાના છે. સોખાજીના લાડવા આપણે ખાવાના છે. અને બાબાભાઈ, આજે આ ધરતી ઉપરથી એવી જાહેરાત થવાની છે કે જિંદગીમાં તમે વિચાર્યું નહીં હોય, ભવિષ્યમાં કોઈ કરી નહીં શકે. શિલાલેખ મારી દેવાનો સાચી. ઓની પછી જ્ઞાનીબેન ઠાકોર સમાજના શિક્ષણ માટે પાટણમાં ભેગું થવાનું બધું હુડ કાઢી નાખવાનું છે. આખું ભાષણ જ બંધ, શિક્ષણ નો મેં બધું પૂરું પિક્ચર કરી દેવાનું. અમારી સદારામ સેવા સમિતિની ટીમે બનાસકાંઠા પાટણમાં 16 ડોક્ટર બનાવ્યા છે. 16. કેટલા? 16 MBBS સુધીના. પણ અમારી ટીમનું સપનું છે, આજે અમે પ્રતિજ્ઞા કરાશું કે આગામી 5 વર્ષની અંદર 1600 ડોક્ટર અમે બનાવીશું. 1600 ડોક્ટર. આપણે સરસ્વતી તાલુકાનું વાયડ ગામ છે કનુભાઈ, અને વાયડ ગામની અંદર એક
7 વર્ષની દીકરી હતી ને એના બાપ ગુજરી ગયો હતો. એની મમ્મી છૂટક મજૂરી કરી અને દીકરીને ભણાઈ. અને એના જે શિક્ષક હતા બાબુભાઈ રબારી, એમને આખી શિક્ષકોની ટીમ ભેગી થઈ અને એ દીકરીને સાયન્સ સુધી પહોંચાડી. અને સાયન્સમાં પાસ થયા પછી દીકરીએ ઓનલાઈન ફોર્મ ભર્યું તો ગોકુળ યુનિવર્સિટી સિદ્ધપુરમાં એની એડમિશન સિલેક્શન થયું. પણ 10 લાખ રૂપિયા લાવે ચોથી ગરીબ પરિવાર. તો બાબુભાઈ રબારીએ મને ફોન કર્યો. હું બાબુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દીકરીને મારા સુધી મોકલી આવી. મેં મનોજભાઈની વાત કરી તો 11,000 રૂપિયા મેં કાઢ્યા, 11,000 રૂપિયા મંગાજી કાઢ્યા, 11,000 રૂપિયા ડૉક્ટર સાહેબે કાઢ્યા, 11,000 રૂપિયા વિનેશી આલ્યા અને 11,000 રૂપિયા અમારી સદારામ સેવા સમિતિની આખી ટીમે આલ્યા. અને એટલા પૈસા જઈને અમે ત્યાં હાલવા ગયા અને રસ્તામાં અમને યાદ આવ્યું, બોલો બાબાભાઈને ફોન તો કરી દો. એટલે બાબાભાઈ કે આખા વરના થોય છે કેટલા? મેં 1.25 લાખ. કે તમારા 51,000 રૂપિયા રહ્યા એને મોબાઈલ ને કપડાં લેવા આલો બધા અને આખી ફી બાબો ભરવાડ ભરી દેતો. એટલે દીકરીને 1.25 લાખ રૂપિયા ભરીને એનું એડમિશન થયું. ફેર પાછા અમે જતા હતા બોડાલ ગામમાં જોગણી માતાના મંદિરમાં પજે લાગવા બાબાભાઈ બધા. તો દીકરી બિચારી રોડ ઉપર થાળીમાં વાટકી મૂકી કંકુ ચોખા લઈને રોડ ઉપર તિલક કરવા ઊભી રહી. અને મને તિલક કર્યું, બાબાભાઈને તિલક કર્યું. અને મને એમ થઈ ગયું કે પહેલા વારના તો ભરાઈ ગયા છે, બીજા 4 વર્ષનો ફેર ડખો ઊભો થાય. એ બાબાભાઈને કોનમાં કીધું મેં કીધું અમે દુબઈ કે અમેરિકા કે ચોક ફરવા જો 20-25 લાખ નથી વાપરીને આવતા કે વાપરું છું. તમે ઠોચી ગાલો દીકરીના પોસવરના પૈસા દુઃખ જાય. એ વાયડ ગોમની દીકરીની 5 વર્ષની ફી બાબાભાઈ ભરી દીધી. સમાજમાં હવે પાયાનું કામ કરવાનું છે. તમને પણ હું વિનંતી કરું છું કે તમે તમારા ગામની અંદર દીકરી કે દીકરો હોશિયાર હોય, આર્થિક સ્થિતિ એની નબળી હોય તો આખું ગોમ ભેગું થઈને એને ભણાવજો. એનું ભણતર છૂટવા દેતા ને. ઠાકોર સમાજની કોઈ પણ દીકરીને વિદેશ અભ્યાસ કરવા જવો હોય અને એના મા બાપની આર્થિક સ્થિતિ ના હોય તો અમારી સદારામ સેવા સમિતિ ટીમનો સંપર્ક કરજો. એ દીકરીને વિદેશની ધરતી ઉપર ઉતારી આલેલી જવાબદારી અમારી. પણ પૈસા માટે ઠાકોર સમાજની દીકરીનું ક્યાંય શિક્ષણ અટકવું ના જોઈએ. અને દીકરીઓને ભણાવો એ રીતે દીકરાને ભણાવજો. હું તમારી સમાજનો છું. દીકરી ભણી ગણીને હોશિયાર થશે તો એને પાત્ર શોધવા માટે દીકરો પણ હોમે ભણેલો જોઈશે. એટલે દીકરાઓને ભણાવો અને દીકરીઓને ભણાવો. બે પલ્લા હાથે હાથ સમાજ સાથે લઈને ચાલે. તમે હાજરી આલી છે ખૂબ એ બદલ તમારો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. અને મારા કલાકાર મિત્રોને વિક્રમભાઈ, જિગ્નેશભાઈ, ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને મારી ઠાકોર સમાજની દીકરીઓ તેમને ખૂબ સપોર્ટ કર્યો છે. અને સમાજને પણ હું વિનંતી કરું છું કે આ કલાકારોને સપોર્ટ આપજો. કલાકારો સમાજને એમના ગીત મારફત, એમના ડાયલોગ મારફત સમાજને શિક્ષણના માર્ગે વાળે છે. સમાજ માટે કલાકારો કામ કરે છે, શિક્ષણનું ગીત ગાય છે. અમારા ઝાબડિયા ગામના ભાઈ ગબ્બર ઠાકોરને એમને ધર્મપત્ની સરસ ગીત ગાયેલું છે, ભણો ભણો સદારામ બાપુ તમને કહે છે. એટલે આવા કલાકારોને પણ ખૂબ સપોર્ટ આપજો. અને સમસ્ત સમાજને પણ હું વિનંતી કરું છું કે 7/12/2025 લખી રાખજો. આખો ગુજરાત ભેગો થઈને ફેર સોખાજીના લાડવા આપણે ખાવાના. સદારામ સેવા સમિતિનો જે પણ પ્રોગ્રામ હશે લાડવા સવી હશે જ નહીં. ખો પીવો ને મજા કરો, ખોટા ખર્ચા બંધ કરો, દીકરા દીકરીને ભણાવો. આજ આપણું સૂત્ર. બાબાભાઈને અને મહેશભાઈને હું વિનંતી કરું છું કે તમે અમારા સંગઠનના ચેરમેન બને, બાબાભાઈ અને મહેશભાઈ એના વાઇસ ચેરમેન બને તો કાયમીનું આપણે દુઃખ જાતું હોય રોજ ફાળા ફેરવવાનું, પાવતી લઈને રબડો કાયમી. અમારે તો ડીઝલના પૈસા હોતા નથી રોજ રબડવાના. આવા બે ખમતા હોય તો ગાડું હેડ્યું જાય.
હોસ્ટેલ બનાવ્યા હાથે શું શું એને ચલાવીએ પડે. અત્યારે આ લાઇબ્રેરી ચાલે છે, પાટીદાર સમાજની હોસ્ટેલ અમે ભાડે લીધી છે અને 20 લાખ રૂપિયા ભાડું છે બેન 5 વર્ષનું. એડવાન્સ ચેકો હાલવા પડે છે. લાઇબ્રેરીમાં પાણી જોવે, લાઇટ બિલ જોવે, ઇસ્યુ જોવે. અને સદારામ બાપુના નામથી કોઈ હારા ઝઘડીએ કોમ થઈ ગયું છે કે ઊભું રહેતું નથી. જ્યારે લાઇબ્રેરી અમે બનાવી ત્યારે ઈસી નોખવાનું મોડી વાળ્યું કે ભાઈ આટલા બધા લાખ રૂપિયાની ઈસી અમે લાવો ચોથી. અમારો મહેશભાઈને ફોન કર્યો, 3 ઈસી મોકલી આલી ગોદરેજ કંપનીની 2 ટનની. તાળીઓ પાડો. ફિંગરપ્રિન્ટનું મશીન જોઈતું હતું, બીડીનો વેચતું તો જો સંજયભાઈ ઈસી આટલા તરત ફોન કર્યો, ખરીદીને બિલ મોકલી આવો. એટલે સમાજની લાગણીવાળા સમાજના લીડરો છે. હવે વિનયસિંહ, મંગાજી અને મનોજભાઈને વિનંતી કરું છું, જ્ઞાનીબેન, ચંદનજી, નંદાજી, બધી આખી સમાજની ટીમને કે તમે બધા ભેગા થઈને આ મોટો હાર્યો ને આ બેના ગભે મેલો ભરો. આજથી મોડીને ઠાકોર સમાજની દીકરીઓ તમને આલી દત્તક. અમે છૂટા, તમે ભળાશો ટોપું કરશો, બાકી હોખલા અમારી જોડે નથી. કાવડિયા તમારા લાવજો, મજૂરી અમે કરીશું, પણ અમારા અભિયાનમાં સદારામ બાપુનું નામ અમર થાય. મારી સમાજની દીકરીઓ 10 વર્ષની અંદર હર પરિવારમાં ઠાકોર સમાજની દીકરી ભણી ગણીને હોશિયાર થાય. આ અભિયાનમાં તમારા વગર અમારે પૂરું પડે એમ નથી. અમે આગળ કોઈ કરી કેમ નથી. અને આપ સૌનું વિનંતી કરું છું, ઉઠતા ને કોઈ જાતા ને બાબોભાઈ ખૂબ મોટી જાહેરાત કરવાના છે, પછી કલાકારો મોજ કરાવવાના છે ને એની પછી આપણે બધા ભેગા થઈને સુખ શાંતિ લાડવા ખાઈ અને વેરાવાનું છે. સૌને આ વાત ગમી? 7 બારે આવશો? બોલો સદારામ બાપુની. ધન્યવાદ. આભાર. ખૂબ ખૂબ આભાર નવઘણજી. આપણે બધા શાંતિ રાખીશું. 11 લાખ રૂપિયા કનુભાઈ દગાવાળિયા આપે છે કન્યા હોસ્ટેલમાં દાન. એમને જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ આભાર મિત્રો. હવે આપણે નવઘણજીએ જાહેરાત કરી ચેરપર્સન તરીકે બાબાભાઈની અને ઉપાધ્યક્ષ તરીકે મહેશભાઈની. અહીંયા આખો સમાજ અને મંચ બેઠું છે, તો એમની સંમતિથી આપણે બધાએ માતાજીની જય બોલાવી અને આપણે જોરદાર સમર્થન કરીએ અને બધા સહકાર આપીએ. તો અહીંયા આપણે બધા સંમત છીએ ને ભાઈ? બોલો સદારામ બાપુની. મંચ પર 2 હાથ ઊંચા કરીને કહેશે અને નીચે પણ, તો જ આપણે માનીશું. બોલો સદારામ બાપુની. એક જ 51,000 રૂપિયા શાંતિજી ચેલાજી, સરપંચ નેહરાપુરા. હવે હું હાર પહેરાવ દે ઝડપથી, હરજો ફટાફટ. પછી આ જાહેરાત કરીએ આપણે દાનની. 2 મિનિટ. 5100 ભરતજી સાકાજી, ભાવસી અને શંકરજી જોરાપુરા. આપણે પાટણ નગરપાલિકાની 100% ગ્રાન્ટ સ્વીકારતી નથી, પરંતુ 70 અને 30% પ્રમાણે ગ્રાન્ટ થાય છે. એટલે 20% ગ્રાન્ટ કિરીટભાઈ એમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આખા કમ્પાઉન્ડમાં બ્લોક માટે આપવાની જાહેરાત કરે છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે અહીંયા કૃષ્ણા ગ્રુપ દેસાઈ સમાજ પણ અહીંયા બાબાભાઈનું સન્માન કરશે ને પછી બાબાભાઈને આપણે સોંપડીએ એટલે ઝડપથી કૃષ્ણા ગ્રુપ આવી જાય. એ પણ શિક્ષણનું ખૂબ સારું કામ કરી રહ્યું છે. કિરણભાઈ એમની ટીમ. ઝડપથી 4-5 મિત્રો આવજો ભાઈ, ઝડપથી. બાબાભાઈનું સન્માન થઈ જશે ને પછી બાબાભાઈને સાંભળી અને પછી વિક્રમભાઈ અને જિગ્નેશભાઈ અને એસપી હિન્દુસ્તાની ગબ્બર જબ્બરભાઈ બધા આપણે આપીશું અને આપણે પછી લાડવા જમીશું. એટલે બાબાભાઈની જાહેરાત માટે સાંભળીશું. ઝડપથી 2 મિનિટ હતું. 1 મિનિટ. બધા બેસીશું. ખુરશી પર કોઈ ના ચડતા. વિક્રમભાઈ આવે એટલે. ખૂબ ખૂબ આભાર. માલધારી સમાજનો અમારા ભરતભાઈ સરપંચ અરોડા એમની ટીમ લઈને આવ્યા છે. કૃષ્ણા ગ્રુપ પાટણ, સમસ્ત રબારી સમાજ, તેમને તાળીઓથી જોરદાર વધાવીએ. હલો. આભાર કૃષ્ણા ગ્રુપ.
ભાઈ કિરણભાઈ આવી જજો ઝડપથી. હવે આવી જાઓ ઝડપથી. આપણે બાબાભાઈને સાંભળવાના છે. આજે બાબાભાઈ ખૂબ મોટી જાહેરાત કરવાના છે. વિક્રમભાઈ, જિગ્નેશભાઈ, એસપી હિન્દુસ્તાનીને પણ આપણે મળવાના છે. વિક્રમભાઈને બીજે કાર્યક્રમ છે, તેમ છતાં રાતનો આખી રાતનો ઉજાગરો છે ને હજુ પણ રાતે જાગવાનું છે, તેમ છતાં આપણી જોડે આવ્યા છે. આપણા આગ્રહને માન આપી અને એ દિવસે પણ એમને કહ્યું હતું કે ભૂમિપૂજનના દિવસે હું અવશ્ય આવીશ, એટલે આપણી વચ્ચે આવ્યા છે. એટલે વિક્રમભાઈને અને જિગ્નેશભાઈને બધાને આપણે સાંભળવાના છે. એટલે હવે બાબાભાઈને વિનંતી કરીએ કે બાબાભાઈ આપણને આજે મોજ કરાવે. બેન, હમણાં હું ભાષણમાં તમને બોલ્યો ને કે વાયડની દીકરીની ફી ભરી દીધી બાબાભાઈએ. અમારી સદારામ સમિતિ ટોટા હાલતી નથી, એનો પુરાવો છે. આ દીકરીના મમ્મી છે. કોકતા ને આપણે જે ભરતસિંહ ડાભી સમી તાલુકાનો કોકતા કરીને ગામ છે. એ દીકરાને MBBS માં એડમિશન મળ્યું હતું. કેટલી રકમ કુલ તમે તો ભૂલી જ ગયો. 5 વર્ષની 28 લાખ રૂપિયા ફી હતી સુરેન્દ્રનગર કોલેજમાં. હું ભરવા ગયો તમને યાદ છે. બેન બિચારા સોસાયટીમાં કચરા પોતા કરતા હતા, પણ છોકરાને સાયન્સ ભણાવ્યું હતું અને એડમિશન મળ્યું હતું, પણ 28 લાખ રૂપિયા થોય એમ નહોતા. સૌથી પહેલાં અમારે મનોજભાઈ એની ઝુંબેશ ઉપાડી હતી. એમને મને કીધું, અમે આખા પાટણમાં ડૉક્ટરો જોડે ફરી અને 6 લાખ રૂપિયા ભેગા કર્યા, બાકીના 22 લાખ રૂપિયા ખૂટ્યા. તો સમાજ કલ્યાણમાં ખાતામાં એમને લોન મૂકી છોકરાને MBBS માટેની, પણ અમના પણ કોઈ મિલકત નથી, જીરો. ને ઘરવેરાની પાવતી ને જમીન કશું જ નહીં. પેલા અધિકારીએ કીધું કે ભાઈ અમને લોન આલીને મારા બોજો ચો પાડવો. પછી અમે આપણા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીને ફોન કર્યો અને ભરતસિંહ ડાભીને ખૂબ ખૂબ હું અભિનંદન આલું છું કે એમની 50 વીઘા જમીન ઉપર આ દીકરાને બોજો પાડીને લોન અલવરાઈ જામીન થઈ. અને આજે 1100 રૂપિયા ઠાકોર સમાજની દીકરીની જે હોસ્ટેલ બને છે એમાં એ દોન હલવા આવ્યા છે. તમારા 1100 રૂપિયા 11 કરોડના તોલા છે. તાળીએ વધાઈ લો. આભાર નવકરજી. મનોજભાઈ હવે બાબાભાઈને આપો બોલવા ઝડપથી. અને શિક્ષણ શું ચીજ છે? એમના દીકરાનો હાલ મહિને લાખ રૂપિયા પગાર આવે. કેટલો લાખ? બાકી 2000 ફોફા હતા. એટલે અમે આ વિઝનની શરૂઆત આવી રીતે કરેલી છે. દીકરો દીકરી ભણે. ભરતભાઈ દેસાઈ સરપંચ શ્રી અલોડા ચોદ્યા સૌથી પહેલા લાઇબ્રેરીના ઉદઘાટનના દાડે કહીને ગયા હતા કે 1,51,000 રૂપિયા ભૂમિપૂજન કરો એ દાડે હું આપ્યું એડવાન્સમાં. એટલે એમને તાળીએથી ખૂબ ખૂબ વધાવો અને મનોજભાઈની વિનંતી કરું છું